Good morning, dear student. Myself Ravalia Roshni, and in our TYB semester 5, we are completed our paper number 12. You know that. Now today we will start our next paper, paper number 15, Indian Poetics. વિદ્યાર્થી મિત્રો, આપણું પેપર નંબર 12 તમે જાણો છો કે પૂરું થઈ ગયું છે. હવે પેપર નંબર 15ની જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે તેની અંદર ઇન્ડિયન પોએટિક્સની વાત થયેલી છે. તેનું નામ છે ઇન્ડિયન પોએટિક્સ. આ પેપરની અંદર આપણે 4 મુખ્ય ટોપિક ઉપર ભણવાનું છે. તેના ટોપિક છે રસ, અલંકાર, ધ્વનિ અને વક્રોક્તિ. વન્સ અગેન રિપીટ કરું છું, રસ, અલંકાર, ધ્વનિ અને વક્રોક્તિ. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 ટોપિકમાંથી આજે આપણે સૌથી પહેલાં રસ વિશેની માહિતી મેળવશું. સૌથી પહેલાં તો આમાં જ્યારે સંસ્કૃત શબ્દો આવે છે અને જ્યારે મોટા મોટા આ ટોપિકની અંદર સ્પેલિંગોની જે સ્ટ્રેન્થ છે એ થોડી મોટી છે. આ જોઈને ઘણી વખત તમને એવું થશે કે આ શું છે, પણ ખરેખર આપણી જે અંગ્રેજી ભાષા છે તેનો ઉદ્ભવ કઈ રીતે થયો, તેની અંદર અંગ્રેજી ભાષાની અંદર આ દરેક ટોપિક છે તે કેટલા મહત્ત્વના છે તેની વાત અહીંયા કરવામાં આવી છે. સૌથી પહેલાં તો આપણો ટોપિક છે ડિસ્કસ ધ રસ થિયરી. અહીંયા રાસા નથી વાંચવાનું, ઇટ્સ રીડિંગ બાય રસ. આ રસ થિયરી છે તે ભરત મુનિ દ્વારા આપવામાં આવેલી છે. સૌથી પહેલાં હું તમને થોડુંક ગુજરાતીમાં તેના વિશે માહિતી આપી દઉં છું કે રસ જે થિયરી છે તે ભરત મુનિ દ્વારા આપેલી છે. ભારતીય કાવ્યશાસ્ત્રમાં કાવ્ય વિચારધારામાં રસને કાવ્યનો પ્રાણ અથવા તો આત્મા ગણવામાં આવ્યો છે. કે ભારતીય કાવ્યશાસ્ત્ર છે તેની અંદર આ રસ જે છે તેને કાવ્યનો પ્રાણ અથવા તો આત્મા ગણવામાં આવ્યો છે. એટલે કે રસનો મહિમા કાવ્ય ક્ષેત્રે સર્વોચ્ચ ગણાયો છે. એટલે કે કાવ્યોની દ્રષ્ટિએ કાવ્ય ક્ષેત્રે રસનો મહિમા સૌથી શ્રેષ્ઠ છે. આ ઉપરથી કાવ્યમાં રસનું સ્થાન કેટલું મહત્ત્વનું છે તે સહેજ સમજી શકાય છે. રસ અને તેની નિષ્પત્તિ અંગે સર્વ પહેલાં ચર્ચા વિચારણા કરતા ભરત મુનિ છે. સૌથી પહેલાં રસ થિયરી ઉપર ચર્ચા કરનાર જે વ્યક્તિ હતા તેનું નામ છે ભરત મુનિ. આ બહુમાન તેઓ અધિકારી થાય છે. ભરત મુનિએ ભરતનાટ્ય શાસ્ત્ર નામે પોતાના સુખ્યાત ઉત્તમ નાટ્ય ગ્રંથમાં પોતે ભરતનાટ્ય શાસ્ત્ર નામનો જે ગ્રંથ લખ્યો છે તેમાં રસ વિશેની વિચારણા છેક 3જા સૈકામાં કરેલી છે. નાટ્ય કલાને નજર સમક્ષ રાખી નાટ્ય કલાકૃતિની આસ્વાદતી વખતે પ્રેક્ષક વર્ગને રસાનુભૂતિ કેવી રીતે થાય છે, કે જે જોવાવાળો સમૂહ છે, જે પ્રેક્ષક વર્ગ છે તેને રસની અનુભૂતિ કઈ રીતે થાય છે તે બાબત અત્યંત ઝીણવટપૂર્વક તટસ્થતાથી તથા પ્રખર બુદ્ધિ પ્રતિભા સંપન્નતાથી ભરત મુનિએ રસ નિર્ણય કર્યો છે. આ રસ નિર્ણયની સાથોસાથ નાટ્ય કલાકૃતિમાં અનુભવતી રસ નિષ્પત્તિને પણ તેમણે રસપૂર્વક રસ પ્રક્રિયા સહિત શબ્દસ્થ કરી આપી છે. કાવ્યશાસ્ત્ર ક્ષેત્રે ભરત મુનિનું આ અત્યંત મૂલ્યવાન તથા અવિસ્મરણીય પ્રદાન ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, રસ એટલે શું? તમે ઘણી વખત કોઈ સ્વાદિષ્ટ વસ્તુ છે તમારી નજર સમક્ષ આવે અને તમારા મનમાં ભાવ ઉત્પન્ન થાય છે. એ ભાવને તમે કદાચ શબ્દોમાં વર્ણવી શકો તેટલું શક્ય હોતું નથી, પણ તે માત્ર તમે અનુભવી શકતા હોવ છો. અહીં આપણે હવે જોશું રસ વિશેની થિયરી. આ હતી ભરત મુનિની બેઝિક થિયરી અથવા તો ભરત મુનિ વિશેની વાત. ફ્રોમ ધ ક્રિટિકલ થિંકિંગ પોઈન્ટ ઓફ વ્યૂ, one cannot put aside the immense value of Sanskrit literature. જો આપણે ખરેખર વિવરણકારના વિચારધારાથી જોઈએ તો ઇમેન્સ એટલે કે વિશાળ, ખરેખર આ સંસ્કૃત સાહિત્ય છે તેનું મૂલ્ય ખૂબ વિશાળ છે કે તેને આપણે આંકી શકતા નથી. which has provided the most dominant views on
લિટરરી ક્રિટિસિઝમ, ડોમિનેટ એટલે કે સત્તાધારી. અને ખરેખર સાહિત્ય જગતની અંદર, વિવેચનની અંદર સંસ્કૃત સાહિત્ય છે તે ખરેખર એક સર્વોચ્ચ સ્થાને છે. ફ્રોમ ધ એશિયન્ટ ટાઈમ ઓફ ભરત ટુ ધ પ્રેઝન્ટ ટાઈમ, પ્રાચીન સમયમાં જ્યારે ભરતનું શાસન હતું ત્યારથી અત્યાર સુધીમાં a lot many books have been written in Sanskrit explaining the nature of literature, focusing on the essence of literature. જ્યારથી ભરતનું શાસન હતું ત્યારથી અત્યાર સુધીમાં ઘણા બધા પુસ્તકો સંસ્કૃતમાં લખાઈ ગયા છે કે જેમાં તેમણે સાહિત્યના સ્વભાવ વિશે અથવા તો સાહિત્યના ઇસેન્સ એટલે કે તત્વ વિશે વાત કરી છે. એક્ઝામ્પલ તરીકે એસ્થેટિક ડિલાઇટ, આ એસ્થેટિક ડિલાઇટ નામનું જે પુસ્તક છે તેની અંદર તમને દરેક પ્રકારની માહિતી જોવા મળે છે કે ખરેખર સંસ્કૃતની અંદર સાહિત્ય વિશેની કેવી માહિતી આપેલી છે. વાઇલ એસ્થેટિક ડિલાઇટ ઇઝ કન્સર્ન ઇટ, શા માટે જ્યારે ખરેખર અહીંયા જે સૌંદર્ય શાસ્ત્ર છે અથવા તો સૌંદર્યની કદર છે તે કોની સાથે સુસંગત છે? ઇટ વોઝ ભરત મુનિ, તે ભરત મુનિ સાથે સુસંગત છે. who in his most wonderful treatise, treatise એટલે કે વિવરણ ગ્રંથ, કે જે ખરેખર ભરત મુનિનો સૌથી અદ્ભુત વિવરણ ગ્રંથ છે જેનું નામ છે નાટ્ય શાસ્ત્ર. ખાસ યાદ રાખજો કે ભરત મુનિએ રસ નામની થિયરી આપી છે. હેઝ એસ્ટાબ્લિશ ધ થિયરી ઓફ ધ રસ, આ નાટ્યશાસ્ત્ર જે ભરત મુનિ દ્વારા લખાયેલું છે તેમાં ભરત મુનિએ રસ નામની થિયરી આપી છે. which has been acclaimed the most valuable concept of Sanskrit poetry, કે જે ખરેખર acclaimed એટલે કે વખણાયેલ ખરેખર સંસ્કૃત કવિતાઓ છે તેમાં ખરેખર ખૂબ વખણાયેલી અથવા તો ખૂબ મૂલ્યવાન પ્રદાન છે તેનું. Thus Bharat has been called a founder of the Ras school. સ્કૂલ એટલે અહીંયા શાળા નહીં પણ થિયરી. તેથી જ આપણે ભરત મુનિને રસ થિયરીના પિતા અથવા તો ફાઉન્ડર એટલે કે શોધક કહી શકીએ છીએ. રસ થિયરીના શોધક અથવા તો પિતા છે, સ્થાપક છે તે કોણ છે? ભરત મુનિ છે. બેઝિકલી સ્પીકિંગ, સામાન્ય રીતે જોઈએ તો ધ રસ થિયરી વોઝ એન એટેમ્પ્ટ ટુ લર્ન ધ ઇમોશનલ ઇફેક્ટ ઓફ ડ્રામા. સામાન્ય રીતે વાત કરીએ તો ખરેખર આ રસ થિયરી છે તે નાટકોમાં જે લાગણી દર્શાવવા માટેની અસર ઉત્પન્ન કરે છે તેના ઉપર છે. એક્ઝામ્પલ, ધી નેચર ઓફ એન્જોયમેન્ટ એક્સપિરિયન્સ બાય ધ સ્પેક્ટેકર્સ. ખરેખર જ્યારે સ્પેક્ટેકર એટલે કે દર્શકો, જ્યારે દર્શકો છે ખુશીની લાગણી અનુભવતા હોય છે ત્યારની વાત છે. The basic purpose of the Rus theory was to find out the aesthetic thought of any literary work. ખરેખર એક સામાન્ય જો હેતુ છે, રસ થિયરીનો સામાન્ય હેતુ હોય તો તે ખરેખર સૌંદર્ય કે જે ખરેખર સાહિત્યની અંદર સૌંદર્ય રહેલું છે તેને બહાર કાઢવાનો અથવા તો તેને શોધવાનો મુખ્ય હેતુ છે. To explain this very concept, Bharat has given the maxim. આ જે ખ્યાલ છે તે ભરત મુનિએ આપેલો છે જેમાં કયા કઈ બાબતનો સમાવેશ થાય છે તો કે વિભાવના ભૂતિ, વ્યાભિચારી, સંયોગ, રસ, નિષ્પત્તિ. આનો મતલબ એવો થાય છે કે અહીંયા એનો મતલબ આપેલો છે ઇટ મીન્સ ધ રસ ઇઝ બોર્ન આઉટ ઓફ ધ કોમ્બિનેશન ઓફ વિભાવ, અનુભાવ એન્ડ વ્યાભિચારી ભાવ. એનો મતલબ એવો થાય છે કે રસ થિયરીનો જન્મ ત્રણ બાબતના મિશ્રણથી થાય છે: વિભાવ, અનુભવ અને વ્યાભિચારી. રસ થિયરીનો જન્મ કઈ ત્રણ બાબત ઉપર થાય છે? વિભાવ, અનુભવ અને વ્યાભિચારી ભાવ. In order to learn the mentioned statement, it would be better to learn the exact meaning of certain terminology. એવું કહ્યું છે કે ખરેખર અહીંયા એ વાતનો ઉલ્લેખ કરવો અવશ્ય છે કે ઇટ વુડ બી બેટર ટુ લર્ન ધ એક્ઝેક્ટ મિનિંગ. ખરેખર કોઈ ચોક્કસ અર્થ કાઢવો તે સારો છે. ઓફ સર્ટેન ટર્મિનોલોજી, ટર્મિનોલોજી એટલે કે પરિભાષા. ખરેખર કોઈ ચોક્કસ પરિભાષા આપણે શોધવી તે યોગ્ય ગણાય
છે. દે આર અને અહીં આપેલી છે તેની ચોક્કસ પરિભાષા અમુક પોઈન્ટમાં સમજાવેલી છે, જે હવે આપણે માહિતી મેળવશું. તેમાં છે ધ ભાવાસ, ભાવાસ નહીં પણ ભાવ. They are the element very much needed for the rus of poetry. ખરેખર કવિતાની અંદર જે રસ થિયરી છે તેમાં સૌથી મહત્વની બાબત હોય તો ભાવ છે. They directly appeal to the heart of the readers. કારણ કે આ ભાવ છે તે જ ડાયરેક્ટ વાંચકોના હૃદયને સ્પર્શ કરે છે. They can produce rus and they stand for emotion and hoods. તે ખરેખર રસની અંદર અથવા તો રસને ઉત્પન્ન કરે છે કે જે ખરેખર લાગણીઓને સર ઉપર હોય છે. હુડ્સ એટલે કે આમ તો ટોપી, પણ અહીંયા ટોપીનો કોઈ મિનિંગ નથી. એવું કહ્યું છે કે ખરેખર રસ થિયરીમાં સર્વોચ્ચ સ્થાન હોય તો તે લાગણીઓનું છે. દે કેન બી સ્થાયી, વિભાવ, અનુભવ, વ્યભિચારી એન્ડ સાત્વિક. અને આ દરેક ભાવો છે લાગણીના, તેમાં કયા કયા ભાવો છે તે જોઈએ. સ્થાયી, વિભાવ, અનુભવ, વ્યભિચારી એન્ડ સાત્વિક. હા વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને પ્રથમ વખત જ્યારે આનું રીડિંગ કરશો તો કદાચ આ શબ્દો છે તે થોડા અઘરા લાગશે, પણ જેવું તમે વારંવાર તેનો અભ્યાસ કરશો, વાંચન કરશો, એટલે આ શબ્દો તમને સરળતાથી સમજાઈ જશે. આગળ આવે છે, પહેલું હતું ભાવ, બીજું આવે છે સ્થાયી ભાવ. સ્થાયી ભાવ છે તે શું છે? દે આર ઇન રિલેશન વિથ ધ પાસ્ટ એક્સપિરિયન્સ. આ સ્થાયી ભાવનો મતલબ થાય છે કે તે કોની સાથે સંબંધ રાખે છે? તો કે ભૂતકાળમાં જે અનુભવો થયા હતા તેની સાથે સંબંધિત છે. વિચ આર ઓલ્સો નોન એઝ સંસ્કારા ઓર વાસણા. તે વાસણા અથવા તો સંસ્કારા તરીકે પણ જાણીતી છે. સ્થાયી ભાવ છે તેને બીજું આપણે સંસ્કારા અથવા તો વાસણા પણ કહી શકીએ. They are of 9 kind conceived by all human beings. દરેક મનુષ્યની અંદર 9 પ્રકારના ભાવો રહેલા છે, જેમાં ડિલાઇટ એટલે કે આનંદ, લાફ્ટર એટલે હાસ્ય, સોરો એટલે દુઃખ, એંગર એટલે ગુસ્સો, ફિયર એટલે કે ડર, હિરોઇઝમ એટલે કે શૌર્ય, ડિસ્ગસ્ટ એટલે કંટાળો, એસ્ટોનેશમેન્ટ એટલે કે આશ્ચર્ય, સેરેનિટી એટલે કે સ્વચ્છતા. આ દરેક ભાવ દરેક મનુષ્યની અંદર રહેલા છે. ધી સ્થાયી ભાવ ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ વિથ ધી સ્ટ્રક્ચર ઓફ પોએમ. આ સ્થાયી ભાવ છે તે ડાયરેક્ટ જે વાક્યની રચના છે, કવિતાની રચના છે તેના ઉપર અસર કરે છે. વેન ઇમોશન એસ્થેટિકલી એક્સાઇટેડ ઇન ધ માઇન્ડ. જ્યારે ખરેખર લાગણીઓ છે તે એકદમ ઉત્તેજિત થતી હોય છે, રીડરના મનમાં એકદમ ઉત્તેજિત થતી હોય છે. ધીસ આઉટકમ ઇઝ નોન એઝ રસ. અને જે આ ઉત્તેજના મનુષ્યના મગજમાં ઉત્પન્ન થાય છે તેને આપણે રસ તરીકે જાણીએ છીએ. ધ વ્યાભિચારી. વ્યાભિચારી ભાવની અંદર આવે છે ધીસ ઇમોશન આર રિલેટેડ વિથ મેન્ટલ સ્ટેટસ એન્ડ દે આર એક્સાઇટેડ. આ વ્યાભિચારી ભાવ છે તે મનુષ્યની માનસિક અવસ્થા છે તેની સાથે સંકળાયેલું છે અને તે હંમેશા એકદમ ઉત્તેજિત રહે છે. થ્રુ ધ મૂડ્સ. આ હંમેશા મૂડ ઉપર ડિપેન્ડ છે. થ્રુ ધેમ પરમેનન્ટ ઇમોશન ઇન પોએટ્રી કેન બી એક્સપ્રેસ. આના દ્વારા કદાચ કવિતાની કાયમી જે અસર છે તે વ્યક્ત થતી હોય છે. ત્યારબાદ આવે છે વિભાવ. ઇટ ટોક અબાઉટ ધ ઇમોશન એન્ડ મૂડ્સ ઓફ ધ રીડર્સ. વિભાવ છે તે કોના ઉપર અસર કરે છે? તો કે વાચક છે તેની લાગણી અને તેના મૂડ ઉપર આધાર રાખે છે. ઇટ ઇઝ મચ યુઝફુલ ઇન પ્રોસેસ ઓફ ઇવોકિંગ ઇમોશન ફોર અ પોએટ. આ પ્રક્રિયા છે તે ખરેખર મનુષ્યનો લાગણીઓ છે તેને જગાડવા માટે કવિ માટે આસાન રહે છે, અથવા તો જે કવિ દ્વારા મનુષ્યની લાગણી જગાડવાની હોય છે તેમાં આ પ્રક્રિયા છે તે ખૂબ અસરકારક રહેતી હોય છે. ઇટ ઇઝ ઓફ 2 kinds. અહીંયા ખાસ યાદ રાખજો કે વિભાવના 2 પ્રકાર પડે છે, અલોબન અને ઉદ્દીપન. અલોબન અને આલંબન અને ઉદ્દીપન. તેમાં
પાછું એક વખત વિભાવને જોઈ લઈએ કે વિભાવને ટૂંકમાં આપણે શું કહી શકીએ કે જે સ્થાયી ભાવને જાગૃત કરનારા તત્વો. સ્થાયી ભાવ એટલે શું કે અત્યારે તમે જે પરિસ્થિતિમાં બેઠા છો તે પરિસ્થિતિનો ભાવ તમારામાં જે જાગૃત થાય છે, અંદરથી તમે જે ફીલ કરો છો, તે પરિસ્થિતિ કે સામગ્રી ઇત્યાદિને વિભાવ કહેવામાં આવે છે. એટલે કે તમે જે તે સમયે જે તે પરિસ્થિતિમાં હો અને તમને જે અનુભવ થાય છે અથવા તો તમારા મનમાં જે લાગણી ઉત્પન્ન થાય છે તેને સ્થાયી ભાવ કહે છે. અને આ સ્થાયી ભાવના બે પ્રકાર પડે છે, આલંબન અને ઉદ્દીપન. આલંબન એટલે કે it is the determinant towards which an emotion is manifested. manifested એટલે સ્પષ્ટ અને determinant એટલે કે નિશ્ચયાત્મક. આલંબન છે તે આલંબનનો મતલબ એવો થાય છે કે જ્યારે તમે કોઈ લાગણી છે તેના પ્રત્યે નિશ્ચિત હો, એના પ્રત્યે સ્પષ્ટ હોવ છો ત્યારે આલંબન થાય છે. અને ઉદ્દીપન એટલે કે ઇટ ઇઝ ધ એન્વાયરમેન્ટલ ફેક્ટર. ઉદ્દીપન એટલે શું કે જે વાતાવરણ હોય તે પ્રમાણે તમારા મગજમાં લાગણી ઉત્પન્ન થતી હોય છે. ધારો કે મૂવી જોતા હો તો તમારા પાસે મૂવીમાં જો ટૂંકમાં ફાઇટિંગ આવતી હોય તો તમે પણ એક્સાઇટ ફાઇટ મૂડમાં થઈ જાઓ છો. મૂવીમાં જો ટૂંકમાં કોમેડી આવતી હોય તો તમે કોમેડી થઈ જાઓ છો. આ છે એન્વાયરમેન્ટલ ફેક્ટર, એટલે કે જેવું વાતાવરણ હોય તેવું તમારી સાથે થતું હોય છે. that can excited an emotion અને તે ખરેખર લાગણીઓને ઉત્તેજિત કરે છે. ત્યારબાદ આવે છે અનુભવ. it is physical gesture that can express emotion. અનુભવ એટલે શું? તે એક શારીરિક પ્રક્રિયા છે કે જે તમને ખરેખર લાગણી દ્વારા વ્યક્ત થાય છે. તમને જે અનુભવ થયા છે આ અનુભવને તમે તમારી લાગણી દ્વારા વ્યક્ત કરો છો. ત્યારબાદ આવે છે સ્થાયી ભાવ. It is related with the physical effect that result from an emotion. આ સ્થાયી ભાવ છે તે ખરેખર શારીરિક બાબત સાથે સંકળાયેલો છે કે જેના પરિણામે આપણે તેની લાગણી ઉત્પન્ન થાય છે. જાગૃત થયેલા સ્થાયી ભાવને ઉત્તેજિત કરનાર સાધન સામગ્રી તથા પરિસ્થિતિને ઉદ્દીપન વિભાવ કહે છે. અહીંયા આપેલું છે કે આફ્ટર ગોઈંગ થ્રુ ધી ટર્મિનોલોજી ઓફ રસ થિયરી. આપણે જ્યારે રસ થિયરીની પરિભાષા સમજીએ છીએ ત્યારે ઇટ કેન બી સેડ ધેટ, તો આપણે એવું ચોક્કસ કહી શકીએ કે રસ શુડ બી ફેલ્ટ એન્જોયડ એસ્થેટિકલી. રસની જ્યારે આપણે અહીંયા વાત કરીએ છીએ ત્યારે ચોક્કસ આપણે એવું કહેવું ઘટે કે ખરેખર રસ થિયરી છે તે અનુભવ કરવાની બાબત છે, એન્જોયડ એસ્થેટિકલી અને તેનો આનંદ માણવાની બાબત છે. મોર ઓવર રસ ઇઝ અ વન્ડરફુલ કોમ્બિનેશન ઓફ વિભાવ, અનુભવ એન્ડ વ્યાભિચારી. ખાસ યાદ રાખજો કે ખરેખર રસ થિયરી છે તેમાં કોનું મિશ્રણ છે તો કે વિભાવ, અનુભવ અને વ્યાભિચારી. ત્રણ વસ્તુનો સમાવેશ રસની અંદર થયેલો છે કે વિભાવ, અનુભવ અને વ્યાભિચારી. વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી રસ થિયરી જે ભરત મુનિએ આપેલી છે. જો તમને આ થિયરીની અંદર કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મને આજે ને આજે કહી શકો, જેથી કરીને આપણે જો તમને કોઈ ડાઉટ હોય તો વન્સ અગેન આ જ થિયરીને આપણે રિપીટ પણ કરશું. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.